હવે જશે આ લક્ષ્મી ઘરની બહાર. તું શુકન્યાળ છે, તું શુકન્યાળ છે એમ કરીને બધા એને બહુ માથે ચડાવી હતી ને. હવે એ જ લક્ષ્મીને આ ઘર માટે અભાગણી સાબિત કરીશું. હા, અને સાબિત કરીશું કે લક્ષ્મી આ ઘર માટે શુકન્યા નહીં, પણ આ ઘરના માથે શ્રાપ છે. ગજિયા, આ શું કરે દિયોર? ચા નાસ્તો કરું છું જીગરભાઈ. તને શરમ વરમ છે કે નહીં? નખો જાય તારું, તારા બચ્ચા ટકલા થાય. દિયોર, હું ભૂખ્યો તરસ્યો છું અને તને ચા નાસ્તાની સૂઝે છે? બે દાડા જવા દે દિયોર. જો તારો વારો કાઢું નહીં ને ગજિયા તો પાછો નાસ્તો કરે છે દિયોર. હજી ચાવે છે. ચા પી છાનો મનો. બકા, રસોઈ બનાવો છો દિયોર? હા. શું બનાવો છો? દાળ ઢોકળી. દાળ ઢોકળી. દાળ ઢોકળી. દાળ ઢોકળી. એક્સક્યુઝ મી ગજિયા, જસ્ટ અ મોમેન્ટ. હવે મેં શું કર્યું? આપને મારા આમના ભાગની તને આલી દીધી. લે બકા, શું કરો છો તમે લોકો દિયોર? એટલે ચા નાસ્તાની પડી છે, તમને રસોઈની પડી છે. એટલે બે દાડા કોને કહેવાય તમને ખબર છે? એટલે બે દાડામાં તો જીગર આત્મારામ પટેલ માંથી જીગર અને આત્મા એટલે છૂટા પડી જશે દિયોર. ચૂપ ચૂપ બોલો. આ શું બોલો છો તમે? કઈ નહીં થાય. હા, તું હિંમત રાખ, સૌ સારા વાના થશે. પપ્પા મને તો બાબાની વાત સાચી લાગે છે. આપણા ઘરમાં ચોક્કસ કોઈ પનોતી છે, જેને કારણે જ આપણા ભગવાન આપણું ઘર છોડીને જતા રહ્યા છે. છેલ્લા 37 વર્ષથી આ ઘરમાં દીવો પૂજા પણ થાય છે. જો આ બધી વાતોમાં હું નથી માનતો. તો આ બધું બન્યું શું એ ખોટું છે? બેટા, ડર નહીં, તું હિંમત રાખ. જુઓ, સાચું ખોટું હું નથી જાણતી. અરે આ રીતે ઘરમાં રહેવું કેવી રીતે? જે કઈ પનવતી છે એને બહાર કાઢો. વધુ કઈ ખરાબ બને એ પહેલા આપણે ચેતી જવું જોઈએ. સરસ્વતી, આપણને ખબર તો પડે કે આ બધું શું બની રહ્યું છે, સારું શું છે, પનોતી શું છે, કે આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો બાબાને બોલાવો, એ વિધિ કરશે એટલે ખબર પડી જશે ને. જો એક વાત તમે લોકો સમજી લો કે હું આ બધામાં માનતો નથી. હું એમ નથી કહેતો કે નાના બાળકની જે પગલીઓ આપણા ઘરમાં પડી છે એ ખોટું છે. સારિકાના રૂમમાં આપણે જે પણ કંઈ જોયું એ ખોટું છે. પણ શું? અરે આટલું થયા પછી પણ રાહ જોવાની? ઘરમાં પ્રસંગો આવી રહ્યા છે, શોધનના લગ્ન છે, સારિકા માં બનવાની છે. બસ બાબાને બોલો અને વિધિ કરાવો. આપણે ઘરમાં શાંતિ જોઈએ છે.
મમ્મી કોઈને કઈ થઈ ગયું તો આમ ડરી ડરીને કેમ જીવવું? હવે તો બાબાની વાત માને જ છૂટકો. કાલે ને કાલે બાબાને બોલાવો અને વિધિ કરાવો. ભાગી જા કહું છું. દૂર થઈ જા મારી નજર સામેથી. ઓહ, આ ડોકને ઝટકા મારી 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 ડોક રહી ગઈ. સાલું એવું લાગે છે કે આ મારું માથું છે ધડ પરથી નીચે પડી જશે. ઓકે, કેવી લાગી આપણી એક્ટિંગ? કોઈને ખબર પડે આ બાબા બાબા નથી? થોડી વાર તો હું પણ તમારી વાતો સાંભળીને ડરી ગયો હતો. મને પણ એવું થયું કે તમે સાચે કોઈ બાબા છો. અરે વાહ, તો આપણી એક્ટિંગ બરાબર છે. હા, જોરદાર. હે ને ભાઈ, હા. હું પકડાઈ ગયો તો મને બહુ માર પડશે. નહીં હા, આપણે ખૂબ જ એલર્ટ રહેવાનું છે. તમારે માત્ર એટલું જ સાબિત કરવાનું છે કે આ ઘરમાં જે અશુભ અને અપશુ કન્યા છે એ લક્ષ્મી છે. ના ના બાબા, શંકા નથી કરતા, પણ કઈક ભૂલચૂક. મારી ભૂલચૂક, મારી વિદ્યા પર જો તમને શંકા હોય ને તો આ છોકરાના માથા પર હું મુઠ્ઠી મારી અને આકાશમાંથી પતરાઓ તૂટી પડશે. જોજો તમે. એ નહીં બાબા, નહીં. બાબા, લે હું કબૂલ કરું છું. હું જ પનોતી છું. બસ દિયોર, પથરા ના પડતા મને વાગી જશે દિયોર. નહીં, મારી વિદ્યાને લલકારવામાં આવી છે ને હું બધાની સામે આ વાતને સાબિત કરી આપીશ. નો બાબા, નો. જો પરચો ના બતાવ તો ખર્ચો થઈ જશે દિયોર. એટલે મને વાગી જશે. પથરા પડ્યા નહીં બાબા. આ શું થઈ રહ્યું છે? ગજાભાઈ તમને શું થાય છે? તમે ઠીક છો ને ગજાભાઈ? ગજાભાઈ તમને શું થાય છે? તમે આમ કેમ? સંભાળે. હે ભગવાન, ક્યાં છો? મરતું ગાયબ. હું તો ડરી ગયા. ઘરમાં આટલું બધું બની ગયું અને મને કોઈએ જાણ પણ ના કરી. શ્રુતિબેન, મારું માનો, હું તમને કહેવાની જ હતી, પણ ઘરમાં કોઈનું મળદું હોય અને તે ગાયબ કેવી રીતે થઈ જાય? એ જ વાત તો મને સમજાતી નથી બેન. પણ તું ઠીક છે ને સ્વીટી? હા શ્રુતિબેન, હું ઠીક છું, પણ ઘરમાં કોઈને કઈ થઈ જશે તો? એ જ વાતની ચિંતા છે મને. શોધન પણ અમદાવાદ ગયું છે. હું અત્યારે જ એને ફોન કરું છું. ના ના શ્રુતિબેન, એમને ફોન ના કરતા. એમને ખબર પડશે તો એ ઉતાવળે આવશે.